વેઇટ લોસ કરવો છે ત્યારે લીંબુની છાલનો પાણીનો પ્રયોગ કરો. અહીંયા આપણે લીંબુ નથી લેવાના, લીંબુની છાલ લેવાની છે. એની સાથે સાથે આપણે જીરું અને આદુ લેવાના છે. શું કામ આ 3 વસ્તુ લેવાની છે એ પણ હું તમને જણાવીશ. ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક છે સૌથી પહેલાં તમારી કમર અને તમારી નાભી ફરતેની ચરબી છે એ ઓછી કરવામાં મદદ કરે છે. ગેરંટી સાથે કહું છું, માત્ર ને માત્ર 8 જ દિવસની અંદર 30 દિવસ સુધી પણ જો તમારું પેટની ચરબી 30 વર્ષ સુધી જૂની હશે તો પણ 30 દિવસમાં ઓછી થઈ જશે. માત્ર 8 દિવસમાં તમને એની અસર જોવા મળશે. તો અહીંયા સૌથી પહેલાં આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે મેં અહીંયા 4 લીંબુની છાલ લીધી છે. લીંબુની છાલ એટલા માટે કે લીંબુની છાલની અંદર જે લીંબુનો રસ હોય છે ને તે તમે જુઓ, આપણે 11 ઉપવાસ કર્યો હોય કે પછી કોઈ ભૂખ્યા રહ્યા હોય, આપણા શરીરમાં નબળાઈ આવે છે ત્યારે આપણે લીંબુ પાણી પીએ તો તરત જ આપણા શરીરની અંદર તાકાત મળે છે. તો લીંબુની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ અને રહેલું હોય છે લીંબુના રસની અંદર, એ આપણા શરીરને નસોને મજબૂત કરે છે, આપણને તાકાત આપે છે અને સાથે આપણા શરીરની નબળાઈ દૂર કરે છે. તો લીંબુની જે છાલ છે એ પણ એ જ કામ કરે છે. લીંબુની છાલની અંદર જે એન્ઝાઇમ નામનો ઓઇલ રહેલો હોય છે, તે એન્ઝાઇમ નામનો ઓઇલ આપણા શરીરના પાચન તંત્રના પીએચ લેવલ સાથે સેટ થાય છે, જેના કારણે આપણા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. આવું અમેરિકન હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં આપણને જાણવા મળ્યું હતું. તો એ લોકોની સૌથી વધારે જે લોકોનું લટકતી ફાંદ હતી એ લોકોની ઓછી થઈ હતી. તો અહીંયા આપણે એક વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીશું. સૌથી પહેલાં 4 લીંબુની છાલ લેવાની છે. આ 1 ગ્લાસ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે તમારા પાસે દાળ શાકના ઉપયોગમાં કે લીંબુ શરબતમાં ઉપયોગ થયેલા લીંબુની છાલનો જ ઉપયોગ કરીશું આપણે, અથવા તો કોઈ સોડા સોપવાળા હોય એની પાસે તે લીંબુની છાલ એકત્રિત કરી લેવાની, જેના કારણે ખોટો ખર્ચ લીંબુનો ના થાય. હવે અહીંયા લીંબુ હોય છે એ લેવાના, સાથે આદુ લેવાનું છે. જ્યારે લીંબુની છાલ અને આદુ બંને એકસારખે પાણીમાં ઉકળે છે ત્યારે એની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને જે આપણા શરીરની અંદરનું પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે, આપણા શરીરના ચરબી કાપવાનું કામ કરે છે. આદુ અને લીંબુ ફેટ કટરનું કામ કરે છે, એટલા માટે આપણે આદુનો ઉપયોગ કર્યો છે. નસે નસમાંથી ચરબી દૂર કરશે આદુ, અને સાથે આપણે લેવાનું છે 2 ચમચી જીરું. અહીંયા આપણે થોડું જીરાનું પ્રમાણ 1 ચમચી નહીં 2 ચમચી રાખવાનું છે. જીરું આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને પાચન તંત્રના સુધાર માટે. હવે આપણે લઈશું 1 ગ્લાસ પાણી. જીરું આપણે સૌથી પહેલાં ઉમેરી દેવાનું છે. આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે, ચરબી ઓછી થાય છે અને સાથે સાથે ફૂલાયેલું પેટ કંટ્રોલમાં આવે છે. સ્નાયુ મજબૂત થવાની સાથે તમારું શરીર આપોઆપ કસાયેલું બને છે, બાંધવામાં આવે છે. બેડોળ શરીરને સુડોળ બનાવવાનું કામ કરશે આપણું આ વેઇટ લોસ ડ્રિંક્સ. 3 વસ્તુને આપણે ઉકાળીશું. અહીંયા આપણે 10 મિનિટ સુધી એકદમ સ્લો ટુ મીડિયમ આંચે ઉકાળશું, જેના કારણે આદુ, જીરું અને લીંબુની છાલના જે પોષક તત્વો છે, જે આપણી ખાસ કરીને બગડેલી હેલ્થને સુધારવાનું કામ કરે છે, એ પોષક તત્વો લેવા માટે આપણે 10 મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળવાનું છે. તરતની તરત ગેસ પર ઉકળી જાય એવા ફૂલ આંચે આપણે ઉકાળવાનું નથી. તો અહીંયા આ વેઇટ લોસ ડ્રિંક્સ તમારે કેવી રીતે પીવાનું એ આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સ ઉકળી રહ્યું છે ત્યારે આપણે જાણી લઈએ. સવારે ભૂખ્યા પેટે લેવાનું છે, બપોરના ભોજનના 1 કલાક પહેલાં, બસ. અને સાંજે આપણે ચાનો ટાઈમ થાય ત્યારે 3 ટાઈમ અડધો ગ્લાસ લેવાનું છે. તમે એકસાથે 1.5 ગ્લાસ બનાવો સવારે અને પછી એને સ્ટોરેજ કરી દો આખા દિવસ માટે તો પણ ચાલશે. તો અહીંયા આપણે 2 ગ્લાસ પાણી લઈ અને બનાવો તો પણ ચાલે. એને ઉકાળતા ઉકાળતા 1.5 ગ્લાસ પાણી થઈ જશે, 10 મિનિટ સુધી ઉકળશે એટલે. તો આ વેઇટ લોસ ડ્રિંક્સ ગાળી અને હુંફાળો ગરમ ગરમ પીવો, ઠંડુ પીવો, પણ ફ્રીજમાં મૂકેલું નહીં, રૂમ ટેમ્પરેચર, તો પણ ચાલે. ભૂખ કરતાં ઓછું જમવું અને સાથે સાથે પેટની એક્સરસાઇઝ કરી. આટલું કરશો ને એટલે તમને 8 જ દિવસની અંદર રિઝલ્ટ જોવા મળશે. ખરેખર આ અમેઝિંગ વેઇટ લોસ ડ્રિંક છે, જે તમારા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે કેવી રીતે લેવાનું છે એ મેં તમને જણાવી દીધું છે. તો આપણે આ વેઇટ લોસ ડ્રિંકને 10 મિનિટ સુધી ઉકાળીશું એટલે એનો કલર આપોઆપ ચેન્જ થઈ જાય છે અને 10 મિનિટ પછી આપણે આ વેઇટ લોસ ડ્રિંકને નવશેકું હુંફાળું ગરમ પણ પી શકીએ છીએ. અને આ વેઇટ લોસ ડ્રિંકને ગાળી અને એક બરણીમાં સ્ટોર કરો અને પછી તમે એનું યુઝ કરી શકો છો 3 ટાઈમ. તો અહીંયા આપણું વેઇટ લોસ ડ્રિંક્સ રેડી છે. સવારે ભૂખ્યા પેટે, બપોરના ભોજનના 1 કલાક પહેલાં અડધો ગ્લાસ, સવારે ભૂખ્યા પેટે અડધો ગ્લાસ, એ પછી તમારે 1 કલાક પછી નાસ્તો કરવાનો છે. બપોરના ભોજનના 1 કલાક પહેલાં અડધો ગ્લાસ અને સાંજે 4 વાગે અડધો ગ્લાસ. એવી રીતે દિવસમાં 3 ટાઈમ લેવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવાનું છે. લિક્વિડ ફોર્મ વધારે ખાવાનું રાખો. પાચન તંત્રને નબળાઈ દૂર કરવા માટેનો વેઇટ લોસને પાચન તંત્ર નબળું પડે એવા આહારથી દૂર રહો અને સાથે કપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરો. બસ આટલું કરશો એટલે
8 જ દિવસની અંદર 30 વર્ષ જૂની ચરબી પણ ઓગળવા લાગે છે અને વજન ઘટવા લાગે છે.